શું આ સ્વતંત્ર ભારતમાં આપણો ધર્મ સ્વતંત્ર છે? બ્રિટિશરોથી દેશને આઝાદી મળ્યાનો કંઈક આનંદ હોવા છતાં આજે હૈયું બહુ દુઃખી છે. કારણ અનંત સિદ્ધોની ભૂમિ, સિદ્ધ ક્ષેત્ર, જેમાં અમારો પ્રાણ વસે છે, એવો અમારો શત્રુંજય આજે પણ સ્વતંત્ર નથી. મારા વાલા નેમિનાથની દીક્ષા, કેવલ જ્ઞાન, નિર્વાણ કલ્યાણક ભૂમિ શ્રી ગિરનારજી પણ આજે સ્વતંત્ર નથી. 20 તીર્થંકરોની નિર્વાણ કલ્યાણક ભૂમિ, તીર્થંકરોની અંતિમ અને શ્રેષ્ઠ સાધના ભૂમિ શ્રી સમેત શિખરજી તીર્થ પણ આજની તારીખે સ્વતંત્ર નથી. 20 જીવદયા પ્રતિપાલક તીર્થંકરોની મહાપવિત્ર નિર્વાણ ભૂમિ પર પશુઓની બલિ અને માંસાહાર જેવી પ્રવૃત્તિઓ થાય છે. હું કઈ રીતે અને શેની ઉજવણી કરું? એક બાજુ ઉપકારી માતા પિતા વેન્ટિલેટર પર હોય અને બીજી બાજુ ઘરમાં દીકરાનો જન્મદિવસ હોય. સાચું કે જો આપણામાંથી કયો વ્યક્તિ બર્થડે સેલિબ્રેશન રાજી ખુશીથી કરી શકશે? રાણકપુરજી હોય કે મુછાળા મહાવીર, કેસરિયાજી હોય કે આબુના દેલવાડા, પાવાગઢની તો શું વાત કરીએ. જૈનોના એવા મહાન તીર્થોની લાંબી લિસ્ટ છે જે આજે સ્વતંત્ર નથી. ધર્મસ્થાનકો, ધર્મશાસ્ત્રો, મ્યુઝિયમમાં રહેલા પૂજનિક પ્રાચીન જીન પ્રતિમાઓ આજે જૈન સંઘ પાસે નથી. ધર્મદ્રવ્ય, ધર્મની સંપત્તિ, તેનો શાસ્ત્ર દ્રષ્ટિએ વહીવટ પણ આજે સ્વતંત્ર નથી. જૈન ધર્મની સ્વતંત્ર અસ્મિતા, તેની ઇન્ડિપેન્ડન્ટ આઇડેન્ટિટીને મટાડવા માટે આજે જોરશોરથી પ્રયત્નો ચાલી રહ્યા છે. મારો ધર્મ, મારું જીન શાસન, મારા તીર્થો આજે પણ પરતંત્ર છે. આજના દિવસે જૈન શાસન અને તેના તમામ અંગોની સ્વતંત્રતા માટે આપણે સહુ કોઈ સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ બનીએ તેવી શુભકામના સાથે જય જિનેન્દ્ર, જય જીન શાસનમ.